આ રૈયતની ખબર લેવા ગયા તો આજ આપણે ખબર પડી કે આપણે કહીએ છીએ કે આપણે સત્ય સહી, આપણો ન્યાય સત્ય છે, પણ આપણા જીવનમાં કાંઈ ઘટે છે ઈ તો આ રૈયતની ના માનવતાને ખબર છે. એટલે તો કીધું છે કે ઉચ્ચ નીચ વાતું થાય તો કોઈએ ગભરાવું નહીં, તમે એમાં નહીં હોવો તો ઈ તમારા વાતનું ક્યાંય વર્તન મળશે નહીં મારું બાપ. એટલે જે પરિસ્થિતિ સર્જાતી હોય ઈ સર્જનહારના હાથમાં હોય. પણ હે પ્રધાનજી મહારાજ, આજ આ સિંહોની તલવાર અને ઘોડીઓ છોપી અને વટા માર્ગે થઈ અને આ રાજને છોડી જાવ તો સવારે મારા તુબડા કુળની અંદર કલંક રહે છે કે રાજા અજમલ સત્યની વાત કરતા, રાજા અજમલ સત્યનો ન્યાય કરતા, રાજા અજમલ સત્યથી ચાલતા, પણ આજ રૈયતની એક સત્યની વાત પર રાણી નિનળદેને અને કોકણગઢની રૈયતને ચોડીને ચાલ્યા ગયા. પણ આજ જે જીવનની ઘટના છે એ આ સંસાર સામે દોહરાવી અને આ જીવનના આયખાને પૂરું કરવાનું છે. રાજા હોય કે રંક, સામાન્ય માનવ હોય કે તવંગર, એને એક ના એક દિન આ શરીર છોડીને જવાનું છે. તો એમની અંદર નાના અને મોટાનો કોઈ વર્તાવો નથી. એક વિશ્વાસ ધરી અને આ ધર્મની આગળની ધરોહરને દબાવો માટે જાઓ. આજ રાજમાંથી સતીની બોલાવો. જયાદે પરદાન બોલાવે માતા દુનિયા બોલો રે. હે આવો રાજા બોલાવે રાજા માયા અરે માતુશ્રી, કામ તો અમારે નહીં, અમારા મહારાજાને પીડા છે. અરે વીરા પ્રધાન, તમને જાજી કમાઈ. હલો, આ નાસ્તો પાણી વેલા હે એટલે આપ્યા છે કે 12 વાગ્યા પછી બીજ બેહી જાય છે. એટલે જે નિજ ધર્મ ને બીજ ધર્મ ને માનતા હોય એને એમ થતું હોય, પણ ખરેખર આપણે માનવતાની અંદર શાસ્ત્ર નિયમે નથી હાલતા. 24 કલાકમાં ગમે ત્યાં આવીએ છીએ. બાકી ભગવાન સૂર્ય હાથમાં સૂર્ય ઉગે ત્યાંથી બધી શરૂઆત ગણાય છે. બાકી તો મધરાત્રિ હોય, પહોર હોય, સંધ્યા હોય અને સાંજ્યા હોય. બાકી પછી આપણે 12 વાગ્યા પછી બુધવાર બેહી ગયો, ગુરુવાર બેહી ગયો તો ઈ ભલે બેહી જાય, પણ તમારે તમારા નિયમથી આગળ જોઈએ. કારણ કે વ્રત, વિશ્વાસ અને ધર્મ. જુઓ, મુસલમાન રોજા રહે છે કેટલા વાગ્યા સુધી, કેટલા વાગ્યા સુધી ગળે થૂકઈ નથી ઉતારતા. આપણે તો ગાંડા 500 ગ્રામ તો બટેટાની સૂકી ભાજી તબેડી જાય છે. પણ એના નિયમ હોય. સવારે 6 થી સાંજના 6 સુધી
6 વાગ્યાથી એના રોજા છૂટે એમ પારના આપણા છૂટવા જોઈએ. તો આમની અંદર જે જીવાત બેઠી છે, પ્રાણને હંગરી અન્નનો પોષણ દેવા વાળું અને જલને હંગરી અને જીવને જ્યોત પ્રગટાવનારું. બાકી આપણે આપણી રીતથી વ્રત રહેવું ને તો ઘરમાં ડખા થાય. એટલે મારો બાપુલિયો, જે કાંઈ પણ આ અગાઉ બધાયની ધરોહરને માન આપવું એ આપણો ધર્મ છે. અરે વીરા પ્રધાન, અત્યારે રાજમાં બોલાવવાનું કારણ મહારાજાને અરે આજ અમને રાણીવાસમાંથી રાજદરબારમાં બોલાવ્યા છે, તો ભયા રાજદરબારની અંદર બોલાવવાનું કોઈ કારણ હશે. માટે હું પોકરણગઢની મહારાણી મિનળદે અને કુંવરવંશી અજમલજી ઘેર અડધું અંગ મારો પતિવ્રતા ધર્મ ચાલ મારા સ્વામીના શરણમાં જઈ આજ વારંવાર નમન કરી આજ મારા સ્વામીના મનની ઉદાસીનું કારણ તો પૂછી જાઉં. એ આજે મિનળ બાઈ આવીને સ્વામી શરણે નમે.
છે. આજે હું કહું અને તમે સાંભળો મારા નાથ. આજે રાણી રે કહું ને રાજન સાંભળો રે. રાણી રે કહે ને રાજન સાંભળે રે. આપણા રાજમાં રમે છે માટે આપણે વાંચ્યા કેવી રીતે કહેવાય મારા નાથ. ઓહ એ મહારાણી, હા મારા નાથ. તમે નારી રૂપ છો. અંગડા એક શક્તિનું હોય, પણ હે મહારાણી, આ રાજ, આ રયત, આ મનુષ્ય અવતાર, એની જે ધરોહરના ધર્મના નિયમ, સંસારની અંદર આવતું જે કર્તવ્યનું પાલન, એમાં કર્મના સિદ્ધાંત એમ કહેશે કે આ નાશવંત કાયા રાજા હોય કે રંગ હોય, કમાતો હોય કે ભૂખો હોય, જેની વાહે કોઈ અંશ ન હોય, એની કોઈ ગણતરી નથી આ જીવની. તો હે મહારાણી, તમે વાત સુંદર કરી છે. દીકરી તો પારનું ધન કહેવાય, આજ નહીં તો કાલ પોતપોતાને સાસરે જાય છે. બાટો બોકડો લૂલો લંગડો એક કુંવર હોય તો અમારા ગયા પછી રાજ ચાલે મહારાણી.
નહીંતર આ રાજને તાળા લાગશે. માટે હે મહારાણી, આજ તમને રાજની અંદર ઉપસ્થિત કરવાનું કારણ એક જ છે કે આજ રાજા અજમલના આત્માને ઠેંચ પહોંચી છે. એના જીવનની અંદર કાંઈક ઘટાડો લાવ્યો હોય એવું આજ સામેના મનુષ્યના ઘટમાંથી શબ્દ બની અને મને શ્રાપ જેવો લાગ્યો છે. તો હે મહારાણી, આજ તમને રાજની અંદર એટલે ઉપસ્થિત કર્યા છે કે તમે આજ મારું અડધું અંગ છો, અર્ધાંગની છો. તો તમારો હક છે હું કાંઈ પણ જીવનનો નિર્ણય લઉં એ પેલા સંસારની દ્રષ્ટિએ તમારું જ્ઞાન અને તમારું લોન સુખતું કરવું એ મારો રાજાનો ધર્મ છે. માટે હે મહારાણી, આજ નગર જલસા કરવા માટે ગયો તો રૈયત અવરું ફરીને ગઈ. રૈયતને પૂછવામાં આવ્યું તો રૈયતે એવો શબ્દ દીધો કે જો મને ધરતી મારક દે તો સમાઈ જાઓ. પણ હે સતી, આ સત્યતાના સનાતનની લાજ રાખવા માટે પોતાના જીવન ઉપર આવેલી હર ઘટનાને એક ઝેરના ઘૂંટડાને અમૃત માની પી જાઓ. અને આજ શાસ્ત્રમાં લખ્યું છે કે રાજા હોય કે સામાન્ય માનવ હોય, સંસારની કોઈ વ્યવહારની ધરોહર ઉપર જેથી પોતા ઉપર આફત આવે, જેનો કોઈ નિચોડ ન મળતો હોય, જેનો કોઈ જવાબ ન જળતો હોય, જેનો કોઈ આજ પરિપૂર્ણ થાય એવો માર્ગ ન મળતો હોય, તેથી શાસ્ત્રમાં કીધું છે કે પોતાની પત્નીને સત્ય વાત કરજો. સત્ય વાત કરવાથી કદાચ રસ્તો ન મળી જાય તો કાંઈ નહીં, પણ રસ્તો નજીક છે આવી ખબર પડી જાય તો હે મહારાણી, મારે આ વન છોડી અને તમારો ત્યાગ કરી અને કાશી વિશ્વનાથના તપ કરવા જાવું છે. મને તપ કરવા જવા દો અને આપણા કુળ ઉપર કલંક લાગેલું છે એને મટાડવા માટે ભોળિયાનાથને આજે આદેશ કરવા જાવું છે. તો મને રજા આપો મહારાણી. અરે મારા નાથ, તમારે વન જવું છે તો મારી કોઈ ના નથી, પણ પેલો અમારા આ મૃત્યુ લોકની અંદર માં ઉમાને મહાધર્મ, સત્ય ધર્મ, ત્યાગ ધર્મ, તપ ધર્મ, વૈરાગ ધર્મ જાણવાની એક તમન્ના જાગીને ત્યારે ભોળિયાનાથે કીધું તું કહે સતી મહારાણી ઉમા, અંગડા નાના ઓજરી થોડી અને આ ઠામ વિનાના ઠહેરે એવી આ વાતું છે જીની. એટલે આ વાતું છે જીની જેણીઓ, આ વાતું છે જીની જેણીઓ, એને જાણે કોઈ હરિજનરા, એને જાણે કોઈ હરિજનરા, આ વાતું છે જીની જેણીઓ. ત્યારે શિવજીએ મહાધર્મની એક વાત કરતા શક્તિને આંખની નીંદર આવી ગઈ ને તો શબ્દ છૂટી અને પોપટના પિંજરાનું જે હાથ પડ્યું હતું ને એનો શબ્દ છોટી ગયો ને તો પાંખો આવી ઉડવા માંડી. આવી સત્યતાની અને સતી જતીની અને પતિ પત્નીના શ્વાસથી શબ્દ સુધીના સંબંધની આ ધરોહરની ગતિ છે મહારાણી. માટે તમે આવી ચિંતા ન કરો, ઉપાધિ ન કરો. આજ તમે એવી રૂડી વાત કરી છે કે સોના સરીખા પારણીએ ઝૂલતી હીર કેરી દોરી લઈ અને હારડું ગાય મોટી કરતા આજ ધરતીને પગ આંબીજી હોય અને સંસારની ચોરીના ચાર ફેરને લાયક થઈ હોય તો એમાં હે મહારાણી હુકમ ન હોય. આ સંસારની ધરોહર છે સ્વયં અને વર અને ગંધર્વ અને લગ્ન અને ચોરી અને સંસાર, સંસાર અને સનાતન, સનાતન અને નર નારી અને નારાયણી રૂપી બતાવેલા ધર્મની ધરોહરની એક પાંખ છે. માટે હે પ્રધાનજી,
એ મહારાજ રાજમાંથી ભવદેવને બોલાવો. ભલે ભલે મહારાજ થોડીક વાર આરામ કરો. એ યાદે પરધામ બોલાવે ગોરદેવ આવો રે. અરે ગોરદેવ, અમારે તો નહીં, અમારા મહારાજાને કામ પડ્યા. હા પ્રધાનજી. હે મહારાજ, ગોરદેવના તમને પ્રણામ છે. હે મહારાજ, આવું તો રજવાડા અંદર મારું શું કામ પડ્યું છે મહારાજ? અરે ભૂદેવને પ્રણામ છે ભૂદેવ. તમારો કોઈ વાત ગુનો નથી કે તમને રાજમાં યાદ કર્યા હોય. જી મહારાજ. પણ હે ભૂદેવ, આજ યાદ કરવાનું એક કારણ છે. જી મહારાજ. રાજા અજમલ આંગણે અવસર લેવાનો છે. જી મહારાજ. અવસરમાં મારી દીકરી સગુણા તેમના શ્રીફળ લઈ તમારે જવાનું છે. પણ યાદ રાખજો, દેશ જાજો પરદેશ જાજો પણ એક પિંગલગઢ નહીં જતા. હે મહારાજ, જે પિંગલગઢ જવાની તમે ના પાડો છો હે મહારાજ, તો શા માટે તમે ના? અરે ભૂદેવ, ક્ષમા કરજો મહારાજ. અરે ભૂદેવ, તમારી સત્યતા કર્મ કાંડની અંદર તમને પેટ પૂરણ રોટલો મળતો હોય તો તમને ખબર હોવી જોઈએ ક્ષમા કરજો કે ફોગણગઢના રાજા અજમલની સાથે પટિયાર ખોડ પિંગલગઢના રાજા પટિયાર સાથે 20 વર્ષના બોલા છે. માટે પિંગલગઢ નહીં જતા ભૂદેવ. હે મહારાજ, ભલે પિંગલગઢ નહીં જાઓ હે મહારાજ, બેન સગુણાના દીકરા શ્રીફળ જ્યાં લેખ લખાય ત્યાં મહારાજને કોઈ રજવાડું ધ્યાનમાં આવે મહારાજ, આપ સ્વીકાર કરજો. અરે ભૂદેવ, જી મહારાજ. આજ આ ધરતી ઉપર કોઈએ ભગવાનને જોયો નથી, જી મહારાજ. કોઈએ વિધાતાને આકરણી નથી, કોઈએ કોઈના કર્મના લેખના જોખા બદલાવનાર કોઈ એવો ફરિશ્તો જોયો નથી. પણ હે ભૂદેવ, મારી દીકરીના વિધાતા બનાવી આજ તમને મોકલું છું. મારી દીકરીના જ્યાં લેખ લખ્યા હોય અને તમારી અંદરથી ઉર્જા, મન, બુદ્ધિ અને જીવ વિચાર વિશ્વાસ કરીને ઠહેરાવી દેને ન્યા તમે જીવી આવજો. એ રાજા અજમલને મંજૂર રહેશે ભૂદેવ. હાલો. બે લાવ મારા બાપુજી. જ્યાં જગ્યા હોય ત્યાં જગ્યા કરી દેજો મારા બાપુજી. થોડા થોડા હાથની હોય તો થોડા થોડા હટજો મારા બાપુજી. તો બધા બેસી જાય. અને આમ આગળ જવાય તો થોડી જગ્યા કરજો મારા બાપ. અને બહેનોને આ બાજુ વહી આવજો. બહેનો તો આ બાજુ જ પેલા બે છે મારા બાપ. લાટ જગ્યા છે. હા. આજ પોકણ ગઢ છોડીને ગોરદેવ સ્વામી હારે. એ ગાવા લાગ્યા દેવ સ્વામી.
તો મને યાદ કરવો પડ્યો. અરે ગરધાલજી, આજ કોયલની કૌંજ અને મોરલાનો મલ્હાર મને સંભળાતો નથી. મારા રાજમાં કોઈ અમંગળ અઘટિત ઘટનાઓ ઘટે એની પહેલા મહારાજ આપને હુકમ કરે છે કે મારા રાજની દેરીએ ચોકી પેરો ભરો. મારી રજા સિવાય કોઈ અંદર ન આવે, મારી રજા સિવાય કોઈ બહાર ન જાય. બાપુ અહીંયા પ્લાસ્ટિકના સિંહાસન ઉપર બેહો તમે. તમારી રજા વગર માખ્યું ન આવે પછી કાંઈ. હું આવ્યો અત્યારે જોવા આયો અરે પ્રધાનજી, હા તમે અહીંયા શું કરો છો? અમે અહીંયા બાપુને ચોકી ફેરો. એવું છે? હા પણ ચોકી ફેરો કરવો હોય તો રાજમાં કરાવે. તો અહીંયા છે. કુવા કાઢો. તમે અમારા રાજમાં બુવા કાઢે આવ્યા તો અહીંયા જ હોય ને. અલા દૈલેની ભાણીયા સારી મુનિનો દેહ નીકળી. પ્રધાનજી, હા પાણી ભરવું છે. અમે પાણી ભરવા આવ્યું છે. ત્યાં અત્યારે પાણી ભરવાનો ટાઈમ છે. એટલે હા હું મોકલે ગમે ત્યારે તે આવવું પડે. અત્યારે અમારા બાપુ હોતા હોય. તો તારા બાપુ હુતા હોય એમાં મારે શું કામ છે? અમારે તો પાણી ભરવું છે. એટલે અવાજ કરો તમે. અવાજ અમે નથી કરતા. તો ઓલી ડંકીમાં કિટરુક કિટરુક અવાજ આવે છે, ઈ અવાજ કરે છે. તને ઓયલ કરવાનું કીધું તું ને? મેં બાપુને કીધું તું મગાવવાનું. તો ઓયલ નો કર નાખાય. બાપુ ભૂલી ગયા છે. એટલે અમે તો બેડા લઈને પાણી ભરવા આવ્યું, પણ તું અહીંયા શું લઈને આવ્યો? હે બેડા લઈને અમે પાણી ભરવા આવ્યું. હું થોડો પાણી ભરવા આવ્યો. તો હું તો ચોકી ફેરો કરો બાપુનો. એવું તો આમ જો, હા અમે છે ને આ પાણી ભરી ને અમે બે બેનપણીઓ કે દીનું ભેગું નથી, એટલે અમે અહીંયા રાસે રમવાનું છે. એમાં તારે રમવાનું છે અમારે. આપણે નહીં બગતા. ના અટોમાં આટલું તો હું થઈ જાય. અટોમાં આ ઘેરે ને આમ પણ બાપુ પૂછશે જા. બાપુ ના પાડે. બાપુ ના પાડેલી મને ના પાડેલી છે. જા પૂછશે. તો હું કરે હું પૂછતો હોઉં. બાપુ ઓલી ભારતી મનીષ આવ્યું છે પાણી ભરવા. રાસ રમણ કે બે ઘૂમરા મારી લઉં. मगर जाने का नहीं. ગુલાબી મગર જાણે કા નહીં. બાપુ ના પાડી. તો
બાપુએ શું કીધું ખબર? શું કીધું? बुलाती है मगर जाने का नहीं है. હા એ વાતે હાચી, જવાનું નહીં નકર બાપની 5 વીઘા હોય ઈ વઈ જાય. હાય દયા. બાપુ પાસે કઈ જગા હાલ 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 નકળ ને દાદા રામા મંડળ ઓય પર જાવ તો કો પૂછા હાથ કરે છે, જાવ તો એ છોકરાઓ મને આ કઈ દેખાતું ને પોક પડે. ઓલા રાજુભાઈ કામળિયા કઈ હાથ કરે જાવ. તો એક ગૌશાળાના લાભાર્થી અને મંદિરના લાભાર્થી રમે છે. તો જેવી જેવી તમારી મોજ એવી અમારી મોજ. થોડા થોડા વરસતા રહેજો તો અમને થોડીક મજા આવે. અને સાફ કેમ ન પડે પાછું, કેમ કે આમ કોઈ મને ભેગા તો નથી લઈ જવાના. ભલે કંટાળે અમે ઘર મેળ્યું આખી રાત બફારી. હું એમ જ કરો પંખાની વ્યવસ્થા નથી કરતા. આમ તો મોટા ઉપર 10 દિવસથી ફોન કરતા તે એક કલાક હાથમાં આવે. એક પંખે ખાઈ જાય પૂછો ક્યાં અહીં તક બેઠી જશે, પૂછો એને. એક પંખે ખાઈ ક્યાં ગયું? કોઈ ગઈ બેઠી હમણાં. તો અમારે દિનેશભાઈ ની સુટા લઈને બેઠા છે તો થોડા થોડા વરસતા રહેજો. આ બધું ધર્માદામાં જવાનું છે, ઘરે ન લઈ જવાનું. હવે શ્યામ કૃષ્ણ તો ખાસ નરેશભાઈ ક્યાં ગયા? 101 રૂપિયા રામ ભગત કે ધોની સાહેબ સંદેશો લખું કપૂર દે. એને યાદ લખો હું તો લીલે રે પા હે પણ વાસી વાસી મેલે રાયા આવજો. ઓરે રે મારી સગી નણંદ બનાવે હે પરમાસી મેરે રાયા આવજો. अच्छा ઓરે રે અમારી સગી નણંદ બનાવે થોડે લાંબો લાંબો મારો સોટલો ઈયોને યાદની છે ઢોળા તો ન જા એ પણ સરદે એ સયારો નો સા. अच्छा અરે રે હું તો નિસરે આજ કોણે રાના પિંગલગઢમાં પાટણની પણહારી પઢિયાર રાજાના રાજમાં પાણી ભરવા આવ્યું હોય મને ગાવાનું મન થાય ત્યારે હે મને વજના સપનાયા મે તે ગજન કોણ લોય જાય.
થાય છે બેન? અબ્બા જબ્બા ગબ્બા. અબ્બા ગબ્બા ગબ્બા. કેમ અબ્બા ગબ્બા ગબ્બા? તમે કોણ છો? એલા હેઠા બેહો કોક પડશો તો ઘેર હું જવાબ દેવો. અરે બેન કાન હવે આ બધા મહેમાનની માથા પડશો ઘેરે હું જવાબ દે દેખા બેહો. તમે કોણ છો? અરે બેન અમે ગોરદેવ છે. ઉભા રહો. આ બાજુ જાઓ ઊભા છે બેહી જાઓ બાબા. બે હાથ ત્રીજો માં સગવડ ઘણી છે. માં ખોડિયારને પીર હિન્દવાને મારતા હોય ને તો બેહી જાઓ. નકર તમને ઊભા ઊભા આખી રાત જો બે હાથ ત્રીજો માગું. અને આ અમારો રસ્તો છે ને આ ઊભા છે ને એ તમતારે આમ સાપડે સડીને જોવો પણ ના રસ્તો ખુલ્લો રાખજો. આપણે હિન્દુના દીકરા છે બેહી જાઓ એ ભાઈ નરેશ કનુડિયા જેખા બે તને કઈ આમ ઓશિતાનું કહેવામાં આવશે એ ભૂલ. આ કોનો છોકરો છે? કોકની છોડીઓના વેડિયા ઉતારે. આ ઓલે લાભડું ભાણ્યો. એ ભાઈ એ ગુલાબી ટી-શર્ટ બેહને બાબા બેહને. આપણે હિન્દુના દીકરા છે હો બેહી જાવ નિરાંતે. ભગવાને ઘણી સગવડ આપી છે નો આપી હોય તો વાત અલગ છે. જગ્યા છે બેહી જાવ તો તારે બેહી જાવ નો બેહો તો આ ભારતીના હોમ છે. મને જીવનભાઈ રાજ છે આપણે હું કેમ લાઈનમાં દીકરા લે આનું લોલીપોપ લઈ લીધો સટાકા પટાકા. હે તમે કોણ છો? અરે બેન અમે ગોરદેવ છે. આયો હું લેવા આવ્યા? અમે અહીંયા અમારું કર્મકાંડ કરવાનું હોય તો આવું કરી દે. ક્યાં ભાગ્યા? તમને કહું એ પ્રિન્સિપલ પપ્પા તમને કહું ઉભા રહો હું આવું ને. તમે કોણ કીધું? ગોરદેવ છે બેન. ત્યાં અહીંયા હું આવ્યા? અમે અહીંયા રજવાડામાં આવ્યા પણ હું કામ છીએ. કામ હોય ને બેન અમારે. આ પાવ લોકો તે દૂર ઘરે બેઠા બેઠા હા તેથી કેવા ભોગ થઈ બેન. ને તમે શું લેવા આવ્યા? અમે એક શ્રીફળ લઈને આવ્યા છીએ બેન. અમાર બાપુ તો ફને પીતા એવું લાગે કે આ તો ફપી લેશે તાર એને પાવું છું. બેન ત્રોફા લઈને હા એને તો બહુ ભાવે છે. સાતર મારો માં કઈ બીટીને તો મારતી લે. અરે બેન ત્રોફા પીવાના છે એ સાચી ત્રોફા લઈને નથી આવ્યો. તો થોડા શ્રીફળ લઈને આવ્યો છું. લીલું શ્રીફળ વેને તો આપો કહેવાય કે હુકલ ને તો આપો કહેવાય તો નાળિયેર કહેવાય. લગ્નનું શ્રીફળ લઈને આવ્યો. એ કેવું હોય? લગ્ન નથી થયા તમારે? ના રે ના તો તમે હેઠ હાથ પૂર્યો. એ તો આના નામનો પીળો છે હેકો. લે કાને વાહે રાધા હોય જ તે. કુંવરાએ તો પૂર નાખ્યો. જોને લાલ હમણાં બહુ કલર કેવો લખાય જોને ઓલો ભૂર્યું જેમ તો. પણ લે પણ આમ જો તો કેવા ભૂરા ભૂરા છે સીટીઓ ભરી તોય લોહી નીકળે. બેલી પત્ર તો ભોળા નાથ. ના 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 એમાં હું ઈ નામ મારતા હોય તો આ તો તિયારો જ છે. દાંત કાઢો ને દાંત. બાપ દીકરો બેઠા બેઠા મનમાં શામ ગુલાબી દાંત કાઢો છો તો તમે તોફતા લઈને આવ્યા છો. પણ મહારાજા જીરાવલા છે. આ મહારાજાને પુત્ર નથી. ઓહો સરે ખબર? છે હા એ વાત સાચી પણ રાજમાં જાતા પહેલા 7 વાર વિચાર કરજો. કેમ બેન? ના ડેલી છે ને હા. બે પરવાળો હડકાયો કૂતરો છે સીધો નોટનો જ નથી. મારી નાખી દે. હા પણ તો તમે ઘડી કાંઈ ઉભા રહો ને ધોકો લઈને હું પહોંચી જાઉં છું. મારે ના માર ઘરવાળો મારે મને પૂછો ઈ ડોળા કેવા કાઢે જોવો. એટલી તો સેવા કરે ને પુત્ર મને ખબર પણ આમ જોવો એને મોઢા હમી તો જોવો. જાને ઝાપા પુત્રી આ હાય
રજવાડો તો કઈ ઘટે નહીં એવું છે. શું આવ્યું આડું? એ ભાઈ આડું શું છે? કેમ મારો પેટમાં ગીરી જાય મારે? હું અંદર જાઉં. હાલવાનું છે ને, અંદર જવાનું છે. અંદર નથી જવાનું? કેમ છે? કેમ? કામ ચાલુ છે. કામ ચાલુ છે હેનું? એનું હોય એસએમસી નું હોય એસએમસી નું કામ ચાલુ છે. તો તો જવું હોય તો આમ ફરે એમ કરીએ આપણે. એમ નહીં આમ ફરે બહાર થી પાંચ ગલીમાં જોઈએ તો ને હા તમે? હું આવ્યા આ કામ છે એટલે આવ્યા છે. કોનું કામ તો તમારું નામ? પેલા તમારું નામ? તમે આવ્યા હું તમે હું કામે આવ્યો પછી કહું. પેલા તમારું નામ શું? તમે કોણ આવ્યા? હું અહીંયા પ્રધાન પ્રધાન. હા તો હું ગોરદેવ. ગોળદેવ ગોરદેવ બ્રાહ્મણ. બ્રાહ્મણ હા. ભૂદેવ ભૂદેવ. એમ કહો ને બોલો બોલો તમારું નામ શું છે એ કહો. મારું નામ કેશવજી તમારું નામ કેશવજી? હા તમારા બાપાનું નામ? આવી ગયો એમાં એમાં આવી ગયું. હા કેશવજીમાં. આવી ગયો એમાં તમારા બાનું નામ? ઈ આવી ગયું એમાં આવી ગયું. આવી ગયું કેશવજીમાં. આવી ગયું એમાં જ તે. કઈ રીતે બધાયનું આવી ગયા? મારું નામ કેશવ હા મારા બાપા નામ સૌજી હા. મારા બાનું નામ ભજી વાંચો આપો કેશવજી એલા પણ આ બધા આખી શેઠીનું નામ આવી ગયું. આવી ગયું ને આવી તો ગયું. આમાં જગ્યા નહોતી નકર ઉપરથી હાથ પેઢી ઉતારવાની હતી તો પ્રધાનજી, હા આ નગરની અંદર કોણ રાજા રાજ કરે છે? હું નવો મોકલો હમણાં હજી નવા મેકાણા છો? હજી હમણાં મેકાણા છો? ભૂલી ગયો હું હમણાં ગયો તો ને 6 મહિના રજા પણ ઉપર તને કઈ કીધું નહીં હોય કે આ કયું નગર છે, કોણ રાજા રાજ કીધું કરે? છે ખાલી 8000 પગારનું વાત થઈ એટલી જ વાત થઈ. એટલું ખાલી પૂછતાઓ કે આ કયું નગર છે અને કોણ રાજા રાજ કરે? અહીંયા ઉભા રહી જાઓ અહીંયા નો બોલો, ક્યાંય નો દો. કાંઈ કાકા કોળા ન કરતા કાંઈ ખકા કોળા નો કરો. એ બાપુ આ કયો નગર છે અને કોણ રાજા રાજ કરે છે અરે પ્રધાનજી, તમે રાજની ચાકરી કરો છો, રજવાડાના નામની ખબર નથી? તો સાંભળી લો કાન ખોલીને, આ પિંગલગઢ નગરી અને રાજા પઢિયાર રાજ કરે છે. અરે પ્રધાનજી, પૂછ્યું હું કીધું? પિંગલગઢ નગરી છે અને રાજા પટિયારના રાજ છે અરે મહારાજ પઢિયારના જો રાજ હોય હા. તો તમારા મહારાજને જો કોઈ ગોરદેવ અંદર આવવાની રજા માંગે છે, તમારી રજા હોય તો ગોરદેવ મળવા માંગે છે તમને. શું કામ મરવું છે મરવું નહીં, મળવાનું છે, મુલાકાત કરવાની છે, મુલાકાત કરવાની શું કામ કામ છે. હું પણ તો કામ છે, ઈ મારે કામ હોય મહારાજ. ભાઈ કેવું પડે હું બાપુને કહવા કામેથી આવ્યા છે ગોરદેવ તમને કેવું પડશે ઈ. કેવું જ પડે ને પણ મને મહારાજા હારે વાત કરવા જો ને. પણ આ કહી દો ને હું બાપુને કહી દઉં ઈ તો તમારા આવવા મહારાજને કેવો ગોરદેવ આવ્યા છે, કોઈ લીલુડા શ્રીફળ લઈને આવ્યા છે. લીલોડા શ્રીફળ અહીંયા જન્મદાતા દેરી છે ત્યાં વધારી આવો દો અરે ઈ શ્રીફળ ને તમારા લગ્ન થઈ ગયા? લગ્ન નું છે હા. બાપુનું થઈ ગયું છે એકવાર તો બાપુનું થોડું છે, બાપુનો છોકરો નથી. બાપુનો છોકરો છે ને તો actually આપણે એનું કરવાનું. એનું કરવાનું પત્તું હાટું બતુને પરણાવવાનો છે. પણ એને તે જે ખમાડવાનો છે પણ તમે પૂછો તો કરી દો, આપણે મહારાજા એમ કહે એમ કરશું પછી. એ બાપુ ગોર દાદા આવ્યા છે ને અંદર આવવાની રજા માંગે છે પ્રધાનજી, જો રાજના ગોર હોય તો રાજી ખુશીથી રાજમાં લઈ આવો, અને કોઈ રખડતા હોય, રસ્તો ભૂલ્યા હોય તો રસ્તો બતાવી શીખવણી આપી અને પાછા સીધા લાગે છે તો બોમ્બે માર્કેટમાં કપડા બદલાઈને આવ્યો એવું હવે આ બોમ્બે માર્કેટમાં નો એમ બોલાય ગોરદેવને? રાતના છો તમારથી હામું જ ન બોલાય પ્રધાન. રાતના છો હા, રાતના હું રજવાડી ગોર છું. લાયસન્સ બતાવો લાયસન્સ નહીં હોય બતાવો એ બતાવવું જોઈએ. આ લાયસન્સ તો નહીં, તો લાયસન્સ શું કરવું? આ લાયસન્સ હાલો. તો જાઓ આવવાનું? આવો આવો